ઘણા દિવસ પછી એવું લાગી રહ્યું છે કે બોલવું તો પડશે. આજે જ્યારે દિવ્ય ભાસ્કરનું સમાચાર વાંચ્યા એમાં જોવા મળ્યો કે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એવો કહેવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસી કોઈ પણ જીતશે તો તમે તમારા વિસ્તારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ નહીં કરી શકો ને પછી મારે આવવું પડશે. સાહેબ, આવી ભાષા છે ને, પ્રથમ તો તમારા જેવા જે રાજ્યના ગૃહમંત્રી હોય એને શોભે જ નહીં. એટલે પહેલાં તમારી વાણી ને તમે સુધારો. આ પ્રમાણે એવું લાગી રહ્યો છે કે તમે પોતે કોણ છો ને એ તમે જાણે ભૂલી ગયા છો. આજે તમે ગૃહમંત્રી છો, તમને કદાચ ખ્યાલ નહીં હોય તો તમારા દાદા પરદાદાને પૂછજો. કોંગ્રેસ હતી ત્યારે પણ ગૃહમંત્રી હતા. આવા નિમ્ન કક્ષાની સોચ સાથે તમે જ્યારે આવું બોલી રહ્યા છો કે કોંગ્રેસ જે વિસ્તારમાં જીતશે તો ધાર્મિક કાર્યક્રમો કરવા તમને નહીં દે અને મારે ગાંધીનગરથી આવવું પડશે. સાહેબ, આ બધા કોંગ્રેસની જે કાર્યકર્તાઓ છે, શું તમને આતંકવાદી લાગી રહ્યા છે? અને તમે ભાજપથી પક્ષમાંથી ચૂંટાઈ અને દેશની જે પબ્લિકની, ગુજરાત રાજ્યની આમ જનતાના એક સેવક બનીને એમને સુરક્ષા આપવાનું જ્યારે કાર્ય કરવાનું હોય એવું નિગમ, એવું ખાતું ગૃહ મંત્રાલય આપ સમક્ષ છે, ત્યારે શું તમારી હાજરીમાં એવા બધા ક્રાઇમો નથી થઈ રહ્યા? તો શું બીજા લોકો કોઈ કહી રહ્યા છે કે અમારે આવવું પડશે? હર્ષ સંઘવી, ચૂંટણી આવે અને જાય, આપનું જે આ ખાતું છે ગૃહ મંત્રાલય, ગૃહમંત્રી તરીકે આપ જે અત્યારે સેવા આપી રહ્યા છો એ બધા જાણી રહ્યા છે. જે કોઈ તમારી વિરુદ્ધમાં બોલે છે એને તમે કોઈ કેસોમાં ફસાવી હેરાન કરી રહ્યા છો એટલે બોલતા નથી. બાકી અમારા જેવા વકીલો જે કાયદો જાણે છે અને કાયદામાંથી પણ ખોટી રીતે કન્નડગત જ્યારે તમારા જેવા બની બેઠેલા કહીએ તો ઓછો નથી. કારણ કે તમે જ્યારે કોંગ્રેસના લોકો જીતાય અને એ જીત્યા પછી એમના વિસ્તારમાં કોઈ કાર્યક્રમો કરવા નહીં મળે એવા શબ્દો જ્યારે બોલી રહ્યા છો ત્યારે કહી રહ્યા છીએ કે હર્ષ સંઘવી, આ ખાતું તમારું આજે છે, કાલે જતું રહેશે. એટલે થોડીક તમે પણ મર્યાદામાં રહીને ચૂંટણીનો પ્રચાર કરો તો સારો છે. બાકી કોંગ્રેસ, આજે મારી ઉંમર 29 વર્ષની થઈ છે. હર્ષ સંઘવી, મારી ઉંમર 29 વર્ષની થઈ છે. આજે 29 વર્ષ સુધી જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી ને સાહેબ, તો કોંગ્રેસ હાજર છે. દરેક ચૂંટણીમાં આપ સમક્ષ ઉમેદવાર ઊભો રખાવી ને લડી રહી છે. એટલે એવું ન માની બેઠો કે કોંગ્રેસ કાંઈ નથી. સાહેબ, આજે ભાજપ છે તો કાલે કોંગ્રેસ પણ આવશે. ત્યારે આવા શબ્દો તમારા જેવા ગૃહ મંત્રાલય ખાતાના બની બેઠેલા, કદાચ કહીએ તો ખોટો નથી. 7 ચોપડી માનની જિગ્નેશ મેવાણી જે કહે છે ને, 7 ચોપડી ભણેલો ગૃહ મંત્રાલયનું ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, તમને ના શોભે. ચૂંટણીના જે વાયદાઓ હોય એ કરવાના હોય. બાકી કોંગ્રેસ જીતશે તો આ થશે, ઓ થશે, એ પબ્લિકને આવી રીતે ઉલ્લુ તમે ના બનાવો એવી મારી વિનંતી છે. સાથે સાથે આ મેસેજથી હું સમગ્ર ગુજરાતની આમ જનતાને કહેવા માગું છું,
ભાજપ આજે ગુજરાતમાં એવો પક્ષ બનીને ઊભો રહ્યો છે, એને એવું લાગી રહ્યો છે અમે ગમે તેવી મનમાની કરીશું. સાહેબ, એક વકીલની ભાષા બોલું ને, આખા ભારતમાં સૌથી વધારે હોય કરપ્શન, ભ્રષ્ટાચાર જ્યાં થતો હશે ને એ ગુજરાતમાં થઈ રહ્યો છે. આજે સામાન્ય લોકો એક નાનકડો કામ માટે પણ જ્યારે કોઈ વહીવટી ખાતામાં જાય છે ને તો પહેલાં પૈસાની વાત કરવામાં આવે છે. હર્ષ સંઘવી, તમે કેવી રીતે કહી રહ્યા છો? પહેલે વિચારો કે તમારા આખા ગુજરાત રાજ્યમાં, તમારી સરકારમાં કેટલો કરપ્શન થઈ રહ્યો છે. સામાન્ય લોકો પોલીસ સ્ટેશનમાં પોતાની સામાન્ય અરજી દેવા માટે પણ વકીલને સાથે રાખવું પડે છે, ત્યારે માન ન્યાયની આશા દેખાય છે. એટલે તમારું જે ખાતું છે ને ગૃહ મંત્રાલય, એમાં પણ બધું દેખાઈ રહ્યો છે. અમારા જેવા વકીલો બધું જોઈ રહ્યા છે. એટલે ધીરજમાં રહો તો જ ફાયદામાં રહેશો. સમય ક્યારે કોઈનું બદલશે ને એ ખ્યાલ નથી. આજે હોદ્દો છે, કાલે હાલો જશે. હું માંડવી તાલુકાથી બિલોંગ કરું છું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા સાહેબ પણ ગુજરાતના મુખ્યમંત્રી હતા, આજે માંડવીમાં પણ છે. એટલે આ ચૂંટણી આવશે જશે, આમ જનતા બધું જોઈ રહી છે. જો આવડા બધા સારા કાર્યો કર્યા હોય ને તો સ્વરાજની ચૂંટણીમાં તમારા જેવા ગૃહપ્રધાનને કચ્છમાં આવવું પણ ન પડે. બધું દેખાય છે. વિકાસ કોનો થયો છે ને એ બધું દેખાઈ રહ્યો છે. સમય જતાં પબ્લિક જ્યારે જાગશે ને ત્યારે શ્રીલંકા, નેપાળ જેવી હાલત ન થાય ને એ પણ તમે જોજો. જય ભારત.